આપણે કુર્મ પુરાણના 30મા દિવસની કથાને આગળ વધારીએ. દીર્ઘાયુની ઈચ્છા કરનારા અગ્નિહોત્રી દ્વિજે નવ્યેષ્ટિ કર્યા વિના નવું અન્ન ખાવું ન જોઈએ. નવા અન્ન અગ્નિમાં હવન કર્યા વિના નવું અન્ન ખાનાર વ્યક્તિ પોતાના પ્રાણ જ ખાય છે. દરેક પર્વમાં સદા સાવિત્રી હોમ, શાંતિ હોમ કરવો જોઈએ તથા અષ્ટકાઓ અને અનસ્વાઓમાં નિયમિત સદા પિતરોની અર્ચના કરવી જોઈએ. ગૃહસ્થાશ્રમમાં નિવાસ કરનારા ત્રણેય વર્ણો દ્વિજાતિનો આ નિયમિત શ્રેષ્ઠ ધર્મ છે. અન્ય ધર્મ અપધર્મ કહેવાય છે. નાસ્તિકતા અથવા આળસના કારણે જે અગ્નિઓનું આધાન તથા યજ્ઞ દ્વારા યજન કરવા ઈચ્છતો નથી તે અનેક નરકોમાં જાય છે. વિપ્રો, અગન્યાધ્યાન વગેરે કર્મ ન કરનાર તે મૂર્ખ તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, મહારૌરવ, રૌરવ, કુંભીપાક, વૈતરણી, અસ્ત્રીપવન તથા અન્ય ઘોર નરકોને પ્રાપ્ત કરીને બાદમાં અંત્યજોના કુળમાં તથા શુદ્રયોનિમાં જન્મ લે છે. તેથી વિશેષ રૂપે વિશુદ્ધાત્મા બ્રાહ્મણોએ સર્વ પ્રકારના પ્રયત્નો દ્વારા અગ્નિનું આધાન કરી પરમેશ્વરનું યજન પૂજન કરવું જોઈએ. દ્વિજોને માટે અગ્નિહોત્રથી શ્રેષ્ઠ ધર્મ બીજો નથી. તેથી અગ્નિહોત્રી દ્વારા નિત્ય શાશ્વતની આરાધના કરવી જોઈએ. જે અગ્નિનું આધાન કરીને પછી આળસવશ યજ્ઞ દ્વારા દેવતાની આરાધના કરવા ચાહતો નથી તે મૂર્ખ છે. તેથી તેની સાથે વાતચીત ન કરવી જોઈએ. વધારે તો શું, તે મનુષ્ય નાસ્તિક છે જેની પાસે સેવકોના પોષણ માટે 3 વર્ષ માટે પર્યાપ્ત નથી, તેનાથી પણ વધારે ભોજન સામગ્રી વિદ્યમાન હોય તે સોમપાનનો અધિકારી થાય છે. બધા યજ્ઞોમાં સોમ યજ્ઞ સૌથી શ્રેષ્ઠ છે. સોમ દ્વારા સોમલોકમાં સ્થિત મહેશ્વર દેવની આરાધના કરવી જોઈએ. મહેશ્વરની આરાધનાના માટે સોમયાગથી વધીને અથવા તેના સમાન કોઈ યજ્ઞ નથી. તેથી સોમ દ્વારા શ્રેષ્ઠ દેવની આરાધના કરવી જોઈએ. બ્રાહ્મણોની મુક્તિ માટે સાક્ષાત પિતામહે આરંભમાં શુભ ધર્મ બતાવ્યો છે. તે શ્રોત તથા સ્માર્ત નામે 2 પ્રકારનો છે. 3 આહ્વનીય દક્ષિણાગ્નિ ગાર્હપત્યજ્ઞ અગ્નિઓના સંબંધથી શ્રોત ધર્મ થાય છે. સ્માર્ત ધર્મને મેં પૂર્વમાં બતાવી દીધો છે. શ્રોત ધર્મ વધારે કલ્યાણકારી છે. તેથી શ્રોત ધર્મનું પાલન કરવું જોઈએ. કહેવામાં આવેલા એ બંને ધર્મ વેદથી નીકળ્યા છે. શ્રુતિ તથા સ્મૃતિના અભાવમાં શિષ્ટાચાર જ ત્રીજો ધર્મ હોય છે. પરિબૃહણ, રામાયણ, મહાભારત અને પુરાણ વગેરે ગ્રંથ સહિત વેદોનું ધર્મપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરવાવાળા અને દયા, અહિંસા, સત્ય વગેરે 8 આત્મિક ગુણોથી સંપન્ન બ્રાહ્મણ સદા શિષ્ટ કહેવામાં આવ્યા છે. એમના શિષ્ટજનોના અંતઃકરણ દ્વારા જે સમર્થિત હોય છે વિદ્વાનો દ્વારા તેને ધર્મ કહેવામાં આવ્યો છે. અન્ય લોકોના અભિમતને ધર્મ કહેવાતો નથી. આ જ નિશ્ચિત સિદ્ધાંત છે. પુરાણ તથા ધર્મશાસ્ત્ર વેદોના વિસ્તાર છે. એકથી બ્રહ્મનું વિશેષ જ્ઞાન થાય છે અને બીજાથી ધર્મનું જ્ઞાન થાય છે. ધર્મની જિજ્ઞાસા કરનારાઓ માટે ધર્મશાસ્ત્ર શ્રેષ્ઠ પ્રમાણ કહેવામાં આવ્યું છે અને બ્રહ્મજ્ઞાનના માટે પુરાણ ઉત્કૃષ્ટ પ્રમાણ છે. વેદો સિવાય બીજો કોઈ દ્વાર ધર્મનું તથા વૈદિક બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન થતું નથી. તેથી દ્વિજાતિઓએ ધર્મશાસ્ત્ર તથા પુરાણ પર શ્રદ્ધા રાખવી જોઈએ. ત્યાર પછી આવે છે 25મો અધ્યાય. ગૃહસ્થ બ્રાહ્મણની મુખ્ય વૃત્તિ તથા આપતકાલીન વૃત્તિ. ગૃહસ્થના સાધક તથા અસાધક 2 ભેદ. ન્યાયોપાર્જિત ધનો વિભાગ તથા તેનો ઉપયોગ. વ્યાસજી કહે છે કે આ મેં તમને લોકોને ગૃહસ્થાશ્રમમાં રહેનારા દ્વિજાતિઓનો સંપૂર્ણ શ્રેષ્ઠ ધર્મ બતલાવ્યો. હવે તેમની વૃત્તિઓનું વર્ણન સાંભળો. સાધક તથા અસાધક ભેદથી ગૃહસ્થને 2 પ્રકારના સમજવા જોઈએ. પહેલા સાધક ગૃહસ્થની વૃત્તિનું અધ્યયન કરવું, યજ્ઞ કરાવવો અને દાન લેવું છે. આ સિવાય તેઓ પોતાના દ્વારા ન કરેલા કુસિત વ્યાજની લેણ દેણ, ખેતી તથા વાણિજ્ય પણ અન્ય દ્વારા કરાવી શકે છે. ખેતીના અભાવમાં વેપાર અને તેના અભાવમાં કુસિતનો આશ્રય લઈ શકાય છે. આને આપાતકલ્પ કહેવાય છે અને પહેલીને મુખ્ય વૃત્તિ કહી છે. આપાતકાળમાં અન્ય ઉપાય ન હોવાથી પોતે ખેતી, વેપાર તથા કુસિત વૃત્તિનો આશ્રય લે. કુસિત વૃત્તિ વ્યાજ લેવું અત્યંત કષ્ટદાયી અને પાપની વૃત્તિ છે. તેથી તેનો પરિત્યાગ કરવો જોઈએ. ક્ષાત્ર વૃત્તિને ખેતી કરતાં શ્રેષ્ઠ કહી છે, પરંતુ દ્વિજોએ સ્વયં ખેડ કરવી ન જોઈએ. તેથી દ્વિજે આપત્તિમાં જ ક્ષાત્ર વૃત્તિ દ્વારા પણ નિર્વાહ કરવો જોઈએ. તે ક્ષાત્ર વૃત્તિ દ્વારા પણ નિર્વાહ ન થાય તો કૃષિરૂપે વૈશ્યવૃત્તિનો આશ્રય લેવો જોઈએ. પરંતુ બ્રાહ્મણે ખેતર ખેડવાનું કાર્ય કરવું ન જોઈએ. લાભ થયા પછી વિશેષ કરીને અન્ય વર્ણની જીવિકાથી લાભ મળવાથી અવશ્ય પિતરો, દેવતાઓ તથા બ્રાહ્મણોનું પૂજન કરવું જોઈએ. તૃપ્ત થયા પછી તેઓ તેના તે કર્મજન્ય દોષને શાંત કરી દે છે, એમાં સંશય નથી. દેવતાઓ અને પિતરોને ખેતી દ્વારા પ્રાપ્ત લાભનો 20મા ભાગ અને બ્રાહ્મણોને 30મો ભાગ આપવો જોઈએ. આવી અવસ્થામાં કૃષિના લાભથી અપાતા અંશ કરતાં 2 ગણું વ્યાજ, વૃત્તિ પર 3 ગણું દાન આપવું જોઈએ. આમ કરવાથી કૃષિ કરનારને દોષ થતો નથી. અથવા સાધક બ્રાહ્મણ ગૃહસ્થે શિલોચ્છક વૃત્તિનો આશ્રય લેવો જોઈએ. વિદ્યા તથા શિલ્પ વગેરે
પણ અન્ય અનેક જીવિકાના સાધન છે. ગૃહસ્થાશ્રમમાં રહેનાર જે અસાધક નામનો બીજો ગૃહસ્થ કહેવામાં આવ્યો છે. શ્રેષ્ઠ મહર્ષિઓ દ્વારા તેના માટે શીલ તથા ઊંચ નામના બે વૃત્તિકાઓ કહી છે. અમૃત તથા મૃત સાધન દ્વારા જીવન નિર્વાહ કરવો જોઈએ. અયાચિત પદાર્થ અમૃત અને યાયના દ્વારા ભિક્ષા સ્વરૂપ પ્રાપ્ત વસ્તુ મૃત હોય છે. બ્રાહ્મણે કુશુલ ધાન્ય 3 વર્ષના માટે સંચિત ધાન્યવાળો, કુંભી ધાન્ય 1 વર્ષ માટે સંચિત ધાન્યવાળો, ત્રૈહિક 3 દિવસ માટે સંચિત ધાન્યવાળો અથવા અસ્વસ્તનિક આગલા દિવસ માટે પણ ધાન્ય સંચિત ન કરનાર હોવું જોઈએ. આ ઉપર પ્રમાણે 4 પ્રકારના ગૃહસ્થ બ્રાહ્મણોમાં ઉત્તરોત્તર શ્રેષ્ઠ હોય છે. આવો બ્રાહ્મણ પોતાના ધર્મના કારણે શ્રેષ્ઠ લોકજયી સ્વર્ગ વગેરે લોકને જીતી લેનારો હોય છે. આમનામાં કોઈ જેમની પાસે પોષ્ય વર્ગ વધારે છે. દ્વિજ બ્રાહ્મણ ષટકર્મોથી પોતાનો નિર્વાહ કરે છે. બીજા અલ્પ પરિગ્રહવાળા થોડા બ્રાહ્મણ 3 સાધનોથી નિર્વાહ કરે છે. કેટલાક 2 સાધનોથી અને ચોથા પ્રકારના બ્રાહ્મણ અધ્યાપન દ્વારા આજીવિકા ચલાવે છે. જે બ્રાહ્મણ માત્ર ઊંચ અથવા શીલ વૃત્તિથી પોતાનો નિર્વાહ કરે છે તે ધન સાધ્ય અન્ય કર્મોના અનુષ્ઠાનમાં અસમર્થ હોવાથી માત્ર નિત્ય કર્મ અગ્નિહોત્રને જ કરતો રહે તથા પર્વ અને અયનની વચ્ચે સંપન્ન કરવામાં આવતી દર્શ પૂર્ણિમાસ તથા આગ્રાયણ ઇષ્ટિઓ કરતો રહે છે. બ્રાહ્મણ જીવિકાના માટે લોકવૃત્તિ, વિચિત્રહાસ, પરિહાસ વગેરેથી યુક્ત લોકકથા વગેરેનો આશ્રય કદી ન લે. અજીવ્ય, કોઈની ખોટી નિંદા સ્તુતિ વગેરેના વર્ણનરૂપી પાપોથી રહિત, અષઠ, દંભ વગેરે અનેક પ્રકારના બનાવટી વ્યવહારથી રહિત, શુદ્ધ, વૈશ્ય વગેરેની જીવનવૃત્તિથી અસંબદ્ધ શાસ્ત્રીય વૃત્તિનો જ આશ્રય લેવો જોઈએ. તેણે બ્રાહ્મણે સજ્જનો પાસેથી અન્ન માગી પણ પિતરો અને દેવતાઓને સંતુષ્ટ કરવા જોઈએ અથવા પવિત્ર જીતેન્દ્રિય વ્યક્તિઓ પાસે યાચના કરે પરંતુ એનાથી સ્વયં તૃપ્ત ન થાય, અર્થાત તે યાચિત દ્રવ્યનો ઉપયોગ પોતાના માટે ન કરે. જે ગૃહસ્થ દ્રવ્યોપાર્જન કરીને દેવતાઓ તથા પિતરોને વિધિપૂર્વક સંતુષ્ટ કરતો નથી તે કૂતરાની યોનિમાં જાય છે. ધર્મ, અર્થ, કામ તથા કલ્યાણકારી મોક્ષ નામક 4 પુરુષાર્થ છે. બ્રાહ્મણોનું કામ નામક પુરુષાર્થ ધર્મના અવિરોધી હોવું જોઈએ. આનાથી ભિન્ન અર્થાત ધર્મ વિરોધી કદીએ થવું ન જોઈએ. જે અર્થ ધર્મના માટે હોય છે પોતાના માટે નહીં તે વાસ્તવમાં અર્થ છે. આનાથી ભિન્ન પ્રકારનું અર્થ તો અનર્થ છે. તેથી ધર્મપૂર્વક અર્થ પ્રાપ્ત થવાથી દાન, હવન તથા યજ્ઞ કરવો જોઈએ. ત્યાર પછી આવે છે 26મો અધ્યાય અગ્નિહોત્રનું મહાત્મય. અગ્નિહોત્રના કર્તવ્ય, સ્ત્રોત અને સ્માર્તરૂપ દ્વિવિધ ધર્મ, તૃતીય શિષ્ટાચાર, ધર્મ, વેદ, ધર્મશાસ્ત્ર અને પુરાણથી ધર્મનું જ્ઞાન તથા તેના પર શ્રદ્ધા રાખવી જરૂરી. વ્યાસજીએ કહ્યું કે હવે હું દાન ધર્મનું વર્ણન કરીશ. આને પૂર્વકાળમાં બ્રહ્માજીએ બ્રહ્મવાદી ઋષિઓને કહ્યું હતું. વેદ વેદાંગનું અધ્યયન કરનાર શ્રેષ્ઠ પાત્રમાં અર્થના શ્રદ્ધાપૂર્વકના પ્રતિપાદનને દાન કહેવામાં આવે છે. આ ભોગ તથા મોક્ષરૂપ ફળ આપનારું છે. વિશિષ્ટ અર્થાત સદાચાર સંપન્ન વ્યક્તિઓને અત્યંત શ્રદ્ધાપૂર્વક જે ધન આપવામાં આવે છે તેને જ હું ધન માનું છું. શેષ ધન તો કોઈ બીજાનું જ છે, તે કોઈ અન્યની જ રક્ષા કરે છે. નિત્ય, નૈમિતિક તથા કામ્ય આ પ્રમાણે દાન 3 પ્રકારનું હોય છે. ચોથું દાન વિમલ દાન કહેવામાં આવ્યું છે જે બધા દાનોમાં સર્વોત્તમ છે. દરરોજ કોઈ પ્રકારની કામના કે ફળ પ્રાપ્તિના પ્રયોજન વિના અર્થાત નિસ્વાર્થ ભાવે કર્તવ્ય સમજી જે કંઈ પણ અનુપકારી જેનાથી પોતાનો ઉપકાર કરાવવાની લેશ પણ આશા ન હોય એવા બ્રાહ્મણને આપવામાં આવે છે તે નિત્યદાન કહેવાય છે. પાપોનું શમન કરવા માટે વિદ્વાન બ્રાહ્મણોના હાથમાં જે આપવામાં આવે છે તેને નૈમિક દાન કહે છે. સજ્જનો દ્વારા આનું અનુષ્ઠાન કરવામાં આવે છે. સંતાન, વિજય, ઐશ્વર્ય તથા સ્વર્ગ પ્રાપ્તિના માટે જે દાન આપવામાં આવે છે તે ધર્મ વિચારક ઋષિઓએ કામ્યદાન કહ્યું છે. ઈશ્વરની પ્રસન્નતા માટે ધર્મભાવનાથી બ્રહ્મજ્ઞાનીઓને જે આપવામાં આવે છે તે કલ્યાણકારી દાન વિમલ દાન કહેવાય છે. સત્પાત્ર મળી જાય તો યથાશક્તિ દાન ધર્મનું પાલન અવશ્ય કરવું જોઈએ કેમ કે તે સત્પાત્ર ભાગ્યે જ મળે છે જે દાતાનો બધી રીતે ઉદ્ધાર કરી દે છે. કુટુંબના ભરણપોષણથી વધારાના પદાર્થોનું દાન કરવું જોઈએ. આથી અન્ય પ્રકારે અપાતું દાન ફળપ્રદ થતું નથી. ક્ષોત્રિય, કુલીન, વિનયી, તપસ્વી, સદાચારી તથા ધનહીન બ્રાહ્મણને ભક્તિપૂર્વક દાન આપવું જોઈએ. જે અગ્નિહોત્રી બ્રાહ્મણને ભક્તિપૂર્વક ભૂમિનું દાન કરે છે તે પહેલાં પરમપદને પ્રાપ્ત કરે છે જ્યાં જવાથી શોક કરવો પડતો નથી. શેરડી, જવ અને ઘઉંથી ફળદ્રુપ વિસ્તૃત ભૂમિને જે વેદજ્ઞને દાનમાં આપે છે તેનો પુનર્જન્મ થતો નથી. અથવા ગોચર્મના બરાબર ભૂમિ જો ધનહીન બ્રાહ્મણને આપવામાં આવે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. આ સંસારમાં ભૂમિદાનથી શ્રેષ્ઠ દાન બીજું કોઈ નથી. તેના જેવું જ અન્નદાન છે અને વિદ્યાદાન તેનાથી મોટું છે. જે પવિત્ર, શાંત, ધર્માચરણ સંપન્ન બ્રાહ્મણને વિધિપૂર્વક વિદ્યા
વિદ્યા પ્રદાન કરે છે તે બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠિત પ્રાપ્ત કરે છે. બ્રહ્મચારીએ પ્રતિદિન શ્રદ્ધાપૂર્વક અન્નદાન કરવું જોઈએ. આનાથી દાતા બધા પાપોથી મુક્ત થઈને બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. ગૃહસ્થને અન્નદાન કરવાથી મનુષ્ય મહાન ફળ પ્રાપ્ત કરે છે અને કાચું અનાજ આપવું જોઈએ. દાન આપીને તે પરમ ગતિને પ્રાપ્ત કરે છે. વૈશાખ માસની પૂર્ણિમાએ ઉપવાસ કરી શાંતિ અને પવિત્રતાપૂર્વક 7 યા 5 બ્રાહ્મણોની વિધિપૂર્વક કાળા તલ, મધ તથા ગંધ વગેરે ઉપચારોથી સારી રીતે પૂજા કરવી તથા સવિધિ ભોજન કરાવીને જે મનમાં છે તેનું સ્મરણ કરી બ્રાહ્મણો પાસે પ્રિયતામ ધર્મરાજ અર્થાત ધર્મરાજ પ્રસન્ન થાઓ આ વાક્ય બોલાવવું તથા પોતે પણ કહેવું. આનાથી સંપૂર્ણ જીવનમાં કરેલું પાપ તત્ક્ષણ નષ્ટ થઈ જાય છે. કૃષ્ણાજનિત નામક વૃક્ષથી બનેલા પાત્રમાં તલ, સુવર્ણ, મધ તથા ઘી મૂકી જે બ્રાહ્મણને આપે છે તે બધા પાપોથી પાર થઈ જાય છે. વિશેષ રૂપે વૈશાખ માસની પૂર્ણિમાએ બ્રાહ્મણોને જે કૃતાંત પકવાન તથા પાણીથી ભરેલો ઘડો ધર્મરાજના ઉદ્દેશ્યથી આપે છે તે ભયથી મુક્ત થઈ જાય છે. જે 7 અથવા 5 બ્રાહ્મણોને સુવર્ણ તથા તલયુક્ત જળપૂર્ણ ઘડાઓથી સંતુષ્ટ કરે છે તે બ્રહ્મહત્યાથી મુક્ત થઈ જાય છે. માઘ માસની કૃષ્ણ દ્વાદશી ઉપવાસ કરી સફેદ વસ્ત્ર ધારણ કરીને કાળા તલનો અગ્નિમાં હવન કરીને જે વિપ્ર દ્વિજ સાવધાન થઈ બ્રાહ્મણોને કાળા તલનું દાન કરે છે તે દ્વિજ જન્મથી આજ સુધીના બધા પાપોથી મુક્ત થઈ જાય છે. અમાયસ્યાએ જે દેવેશ ભગવાન શંકરને ઉદ્દિષ્ટ કરી પ્રિયતામ ઈશ્વરમ સોમો મહાદેવ સનાતન અર્થાત સનાતન મહાદેવ ઈશ્વર સોમ પ્રસન્ન થાવ આમ કહીને તપસ્વી બ્રાહ્મણને જે કંઈ પણ દાન આપવામાં આવે છે તેનાથી 7 જન્મમાં પાપ તે જ ક્ષણે નષ્ટ થઈ જાય છે. જે કૃષ્ણ ચતુર્દશીએ સ્નાન કર્યા પછી ભગવાન પિનાકીની આરાધના કરી બ્રાહ્મણને ભોજન કરાવે છે તેનો પુનર્જન્મ થતો નથી. વિશેષ રૂપે કૃષ્ણ પક્ષની અષ્ટમીએ સ્નાન કરીને પાદ પ્રક્ષાલન વગેરે દ્વારા વિધિપૂર્વક ધાર્મિક દ્વિજાતિની અર્ચના કરીને જે પ્રિયતામ મેં મહાદેવા આમ કહીને પોતાનું દ્રવ્ય પ્રદાન કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને પરમગતિને પ્રાપ્ત કરે છે. ભક્ત દ્વિજોએ કૃષ્ણ ચતુર્દશીએ વિશેષ રૂપે કૃષ્ણાષ્ટમી અને અમાવસ્યાએ ત્રિલોચનની પૂજા કરવી જોઈએ. એકાદશીએ નિરાહાર રહીને દ્વાદશીએ બ્રાહ્મણને ભોજન કરાવી જે પુરુષોત્તમની પૂજા કરે તે પરમપદને પ્રાપ્ત થાય છે. શુક્લ પક્ષની દ્વાદશી તિથિ વૈષ્ણવી તિથિ 4 દિવસે પ્રયત્નપૂર્વક ભગવાન જનાર્દનની આરાધના કરવી જોઈએ. ભગવાન ઈશાન્ય અથવા વિષ્ણુના નિમિત્તે પવિત્ર બ્રાહ્મણને જે કંઈ દાન કરવામાં આવે છે તે અનંત ફળ પ્રદાન કરવાવાળું છે. જે મનુષ્ય જે દેવતાની આરાધના કરવા ઈચ્છે છે તે પ્રયત્નપૂર્વક તે આરાધ્ય દેવની પ્રતિમૂર્તિ રૂપે બ્રાહ્મણોની પૂજા કરે છે. આનાથી તે આરાધ્ય દેવ સંતુષ્ટ થાય છે. દેવતાઓ નિત્ય બ્રાહ્મણના શરીરનો આશ્રય લઈને પ્રતિષ્ઠિત રહે છે. કદી બ્રાહ્મણોના પ્રાપ્ત ન થવાથી પ્રતિમા વગેરેમાં પણ તે દેવતાઓની પૂજા કરવામાં આવે છે. તેથી તે ફળોની પ્રાપ્તિની ઈચ્છાથી બધા પ્રકારના પ્રયત્નોથી વિશેષ રૂપે બ્રાહ્મણોમાં દેવતાઓની નિત્ય પૂજા કરવી જોઈએ. ઐશ્વર્યની કામનાવાળાએ હંમેશા ઇન્દ્રની પૂજા કરવી જોઈએ. બ્રહ્મ તેજ અને બ્રહ્મ પ્રાપ્તિના અભિલાષી બ્રહ્માની આરાધના કરવી જોઈએ. આરોગ્યની ઈચ્છાવાળાએ સૂર્યની, ધનના અભિલાષી અગ્નિની અને કર્મોમાં સિદ્ધિ પ્રાપ્ત કરવાની પોતાના કાર્યની નિર્વિઘ્ન સંપન્નતાની ઈચ્છાવાળાઓએ વિનાયકની પૂજા કરવી જોઈએ. ભોગ પ્રાપ્તિની ઈચ્છાવાળાઓએ ચંદ્રમાની, બાળ પ્રાપ્તિની ઈચ્છાવાળાઓએ વાયુની અને સમસ્ત સંસારથી મુક્તિ માટે પ્રયત્નપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. જે યોગ, મોક્ષ તથા ઈશ્વર સંબંધી જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેણે પ્રયત્નપૂર્વક ઈશ્વરોના પણ ઈશ્વર વિરૂપાક્ષની પૂજા કરવી જોઈએ. જે મહાયોગ અને જ્ઞાનની ઈચ્છા રાખે છે તેઓ ભૂતાધિપતિ મહેશ્વરની પૂજા કરે છે અને યોગીઓ કેશવની આરાધના કરે છે. જળદાન કરનાર તૃપ્તિ પ્રાપ્ત કરે છે. અન્નદાન કરનાર અક્ષય સુખ પ્રાપ્ત કરે છે. તલદાન કરનાર ઈચ્છિત સંતાન પ્રાપ્ત કરે છે અને દીપદાન કરનાર ઉત્તમ જ્યોતિ પ્રાપ્ત કરે છે. ભૂમિદાન કરનારને ઈચ્છે તે બધું જ મળે છે. સુવર્ણદાન કરનાર દીર્ઘ આયુષ્ય, ગૃહદાન કરનાર ઊંચા મહેલ તથા ચાંદીનું દાન કરનાર ઉત્તમ રૂપ પ્રાપ્ત કરે છે. વસ્ત્રદાન કરનાર ચંદ્રલોકમાં નિવાસ કરે છે અને અશ્વદાન કરનાર અશ્વિની કુમારોના લોકમાં જાય છે. વૃષભદાન કરનાર પુષ્ટ લક્ષ્મી અને ગૌદાન કરનાર બ્રહ્મલોકમાં જાય છે. યાન અને શય્યાદાન કરનારને પત્ની તથા અભયદાતાને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. ધાન્યદાતા, શાશ્વત સુખ તથા વેદ વિદ્યાનું દાન કરનાર બ્રહ્મ તદાત્મયને પ્રાપ્ત થાય છે. વિશિષ્ટ વેદ જ્ઞાતા બ્રાહ્મણોને યથાશક્તિ ધાન્ય પણ આપવું જોઈએ. આ પ્રમાણે કરવાથી મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ગાયોને ઘાસ નાખવાથી બધા પાપોથી મુક્તિ થઈ જાય છે. ઈંધણનું દાન કરવાથી મનુષ્ય પ્રદીપ્ત જઠરાગ્નિવાળો ઉત્તમ પાચન શક્તિ સંપન્ન થાય છે. જે બ્રાહ્મણો ફળ, મૂળ, શાક તથા વિવિધ ભોજ્ય પદાર્થ પ્રદાન કરે છે તે સદા આનંદિત રહે છે. રોગીના રોગની શાંતિ માટે જે તેને ઔષધિ, સ્નેહ, તેલ, ઘી વગેરે તથા આહાર પ્રદાન કરે છે તે રોગરહિત, સુખી તથા દીર્ઘ આયુવાળો થાય છે. છત્રી, જૂતા પ્રદાન કરનાર મનુષ્ય છુરીની ધાર જેવા અસીપત્ર વનના માર્ગમાં તીવ્ર તાપને પાર કરી લે છે. સંસારમાં જે પણ સ્વયંને અત્યંત પ્રિય હોય અને તે વસ્તુઓ ગુણવાન બ્રાહ્મણને દાનમાં આપવી જોઈએ. આ પ્રમાણે કરવાથી ઈચ્છિત પ્રિય વસ્તુ અક્ષય થઈને પ્રાપ્ત થાય છે.
છે. અયન, ઉત્તરાયણ અને દક્ષિણાયન, વિષુવ અને મેષ અને તુલા, સંક્રાંતિ, ચંદ્ર અને સૂર્યગ્રહણ તથા સંક્રાંતિ વગેરે સમયોમાં આપેલું દાન અક્ષય થાય છે. પ્રયાગ વગેરે તીર્થો, પવિત્ર મંદિરો, નદીઓના કિનારા તથા નૈમિષ વગેરે પુણ્યપ્રદ અરણ્યોમાં દાન આપવાથી અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. આ સંસારમાં પ્રાણીઓના માટે દાનથી શ્રેષ્ઠ કોઈ અન્ય ધર્મ નથી. તેથી દ્વિજાતિઓએ શ્રોત્રિય બ્રાહ્મણને દાન આપવું જોઈએ. સ્વર્ગ, આયુ તથા ઐશ્વર્યના અભિલાષી અને પાપ શાંતિ ઈચ્છનાર તથા મોક્ષાર્થી પુરુષે દરરોજ બ્રાહ્મણોના નિમિત્તે દાન આપવું જોઈએ. જે વ્યક્તિ મોહવશ પણ ગાય, બ્રાહ્મણ, અગ્નિ તથા દેવતાઓના નિમિત્તે અપાતા દાનને રોકે છે તે પાપાત્મા તિર્ય યોનિમાં જાય છે. જે દ્રવ્યનો સંગ્રહ કરી દેવતાઓ અને બ્રાહ્મણોની પૂજા કરતો નથી, અર્થાત ધર્મ સંપન્ન લોકસંમત રૂપમાં ધનનો ઉપયોગ કરતો નથી, તો તેનું સર્વસ્વ અપહરણ કરીને તેને રાજ્યની બહાર કાઢી મૂકવાનું રાજાનું કર્તવ્ય છે. જે વ્યક્તિ દુકાળના સમયે મરણપ્રાય વિપ્રોને અન્ન વગેરે આપતો નથી તે બ્રાહ્મણ યા મનુષ્ય નિંદિત છે. તેની સાથે ન આપવા લેવાનો વ્યવહાર કરવો જોઈએ અને ન તેની સાથે બેસવું જોઈએ. રાજા તેને ચિહ્નિત કરીને પોતાના રાષ્ટ્રથી બહાર કાઢી મૂકે. સંસારમાં પોતાના ધર્મના સાધનરૂપ દ્રવ્યને જે અસજ્જનો દાન માટે અયોગ્યને દાન કરે છે તે મનુષ્ય ઉપર વર્ણવેલા બધા પાપોથી પણ વધારે પાપી છે અને તે નરકમાં પડે છે. હે દ્વિજોત્તમ, જે બ્રાહ્મણ સ્વાધ્યાયશીલ, વિદ્યવાન, જીતેન્દ્રિય તથા સત્ય અને સંયમશીલ છે તેને દાન આપવું જોઈએ. ભોજન કરેલું હોય તો પણ વિદ્વાન ધાર્મિક દ્વિજને ભોજન કરાવવું જોઈએ, પરંતુ મૂર્ખ અને સદાચારહીન બ્રાહ્મણને 10 દિવસનો ભૂખ્યો હોય તો પણ ભોજન નહીં કરાવવું જોઈએ. જે સમીપમાં રહેતા ક્ષત્રિયોની અવમાનના કરીને અન્ય બ્રાહ્મણને દાન આપે તે પાપી પોતાના તે પાપના કારણ પોતાની 7 પેઢી સુધીનાને દગ્ધ કરી નાખે છે. જો કોઈ બ્રાહ્મણ શીલ, વિદ્યા વગેરેમાં વિશેષ ગુણવાન હોય તો નજીકના બ્રાહ્મણનું પણ અતિક્રમણ કરીને યત્નપૂર્વક તે દાન આપવું જોઈએ. જે આદરપૂર્વક દાન ગ્રહણ કરે છે અને જે આદરપૂર્વક આપે છે તે બંને સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આનાથી વિપરીત કરનારા નરકમાં જાય છે. ધર્મજ્ઞ એ નાસ્તિક, કુર્તકી, પાખંડી તથા વેદ જ્ઞાનથી હીન વ્યક્તિને જળનું પણ દાન કરવું ન જોઈએ. માલપુઆ, સોનું, ગાય, ઘોડો, પૃથ્વી તથા તલનું દાન ગ્રહણ કરનાર અવિદ્વાન વ્યક્તિ લાકડાની જેમ ભસ્મ થઈ જાય છે. અર્થાત દાન લેવાની યોગ્યતા ન હોય તો લોભવશ દાન લેવું ન જોઈએ. શ્રેષ્ઠ દ્વિજ શ્રેષ્ઠ લોકો પાસે ધનની ઈચ્છા કરવી જોઈએ અથવા પોતાની જ્ઞાતિવાળાઓ પાસેથી ધન લેવું જોઈએ, પરંતુ શૂદ્ર પાસેથી કોઈ રીતે ધન લેવું ન જોઈએ. બ્રાહ્મણે વૃત્તિના સંકોચની ઈચ્છા રાખવી જોઈએ. તેણે પણ ધન વધારવાની ઈચ્છા ન રાખવી જોઈએ. ધનના લોભમાં આસક્ત બ્રાહ્મણ બ્રાહ્મણત્વથી ચ્યુત થઈ જાય છે. સંપૂર્ણ વેદનું અધ્યયન અને બધા યજ્ઞો કરી લીધા પછી તે ગતિ પ્રાપ્ત થતી નથી જે વૃત્તિના સંકોચથી પ્રાપ્ત થાય છે. અર્થાત જીવન નિર્વાહને માટે જીવિકાનો વધારે ને વધારે વિસ્તાર યોગ્ય નથી. દાન લેવામાં રુચિ ન હોવી જોઈએ. પોતાની સ્થિતિ માત્ર વધારે દાન લેનાર બ્રાહ્મણ અધોગતિને પ્રાપ્ત થાય છે. અર્થાત પોતાના અને પોતાના પરિવારના પોષણને માટે જેટલી જરૂર છે તેટલું જ લેવું જોઈએ. જે નિત્ય યાચના કરે છે તે સ્વર્ગનો અધિકારી હોતો નથી. તે પ્રાણીઓને વ્યથિત કરે છે. તે ચોર જેવો છે. ગુરુજનો તથા સેવકોના ઉદ્ધારની ઈચ્છા કરનાર તથા દેવતા અને અતિથિઓની આરાધના કરનાર બધાનું દાન ગ્રહણ કરી શકે છે, પરંતુ તે દાનથી તે પોતાની તૃપ્તિ ન કરે. આ પ્રમાણે સંયત આત્માવાળો દેવતાઓ તથા અતિથિઓની પૂજા કરનાર યુક્તાત્મા ગૃહસ્થ પરમપદને પ્રાપ્ત થાય છે. અથવા પુત્રને પોતાનું સર્વસ્વ સમર્પિત કરી તત્વજ્ઞાની પુરુષે વનમાં જઈ સાવધાન થઈ વિરક્ત ભાવે નિત્ય એકલાએ વિચરણ કરવું જોઈએ. હે દ્વિજોત્તમ, આ મેં તમને લોકોને ગૃહસ્થનો ધર્મ બતલાવ્યો. આને જાણી આનું નિયમપૂર્વક સ્વયં અનુષ્ઠાન કરવું જોઈએ અને અન્ય દ્વિજો દ્વારા આનું પાલન કરાવવું જોઈએ. આ પ્રમાણે ગૃહસ્થ ધર્મ દ્વારા અનાદિ અદ્વિતીય દેવ ઈશ્વરની સતત આરાધના કરવી જોઈએ. આવું કરનાર તે વ્યક્તિ પ્રાણી માત્રના મૂળ કારણ પ્રકૃતિનું અતિક્રમણ કરી પરમપદને પ્રાપ્ત કરી લે છે અને તેનો પુનર્જન્મ થતો નથી. ત્યાર પછી આવે છે 27મો અધ્યાય, વાનપ્રસ્થ આશ્રમ તથા વાનપ્રસ્થ ધર્મનું વર્ણન. વાનપ્રસ્થીના કર્તવ્યોનું નિરૂપણ. વ્યાસજીએ કહ્યું કે આ પ્રમાણે આયુષ્માનના બીજા ભાગ સુધી ગૃહસ્થાશ્રમમાં રહી ત્રીજા ભાગમાં અગ્નિ તથા પત્ની સહિત વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરવો જોઈએ. અથવા પુત્રના પણ પુત્રને જોઈ અને શરીર જીર્ણ થઈ ગયા પછી પોતાની પત્નીને પુત્રોના સંરક્ષણમાં મૂકી દે તથા પોતે વનમાં ચાલ્યો જાય. શ્રેષ્ઠ ઉત્તરાયણમાં શુક્લ પક્ષના પૂર્વાહનમાં વનમાં જઈને નિયમ ગ્રહણ કરીને તપ કરવું જોઈએ. નિત્ય પવિત્ર ફળ મૂળનો આહાર માટે સ્વીકાર કરવો જોઈએ અને આ પ્રમાણે સંયમિત આહાર દ્વારા ફળ મૂળ વગેરેથી પિતરો અને દેવતાઓનું પૂજન સંતર્પણ કરવું જોઈએ. સ્નાન કરી નિત્ય અતિથિઓનું પૂજન કરીને દેવતાઓનું પૂજન કરી ઘરે લાવી એકાગ્રતાપૂર્વક 8 ગ્રાસ ભોજન કરે. નિત્ય જટા ધારણ કરે. નખ તથા રોમ ન કાપે ને સતત સ્વાધ્યાય કરે. અન્ય વિષયોથી વાણીને રોકે. અગ્નિહોત્ર કરે અને વનમાં સ્વયં ઉત્પન્ન થનારા મુનિઓના વિવિધ પ્રકારના પવિત્ર અન્ન અને શાક, મૂળ, ફળ
થી પંચ મહાયજ્ઞોને સંપન્ન કરે. નિત્ય ચીરરૂપી પૃથ્વી કોપીને માત્ર વસ્ત્ર ધારણ કરે. ત્રણેય સંધ્યાઓમાં પવિત્રતાપૂર્વક સ્નાન કરે. બધા પ્રાણીઓ પર દયા રાખે અને દાન ન લે. વાનપ્રસ્થીય દ્વિજે નિયમપૂર્વક દર્શ, પૌર્ણમાસ યાગ, નક્ષત્ર યાગ, અગ્રયણ, નવશેષ્ઠી અને ચતુર્માસનો કરવો જોઈએ તથા ક્રમશઃ ઉત્તરાયણ તથા દક્ષિણાયન યાગ કરવો જોઈએ. વસંત તથા શરદકાળમાં ઉત્પન્ન સ્વયં લાવેલા પવિત્ર મુનિ અન્નોના અલગ અલગ પૂર્ણાશ તથા ચરુ બનાવી દેવતાઓ તથા પિતરોને અતિ પવિત્ર વન્ય હવિ પ્રદાન કરવો જોઈએ. ત્યાર પછી બચેલો તે હવિને નમક નાખીને સ્વયં ભક્ષણ કરવો જોઈએ. મદિરા, માંસ, જમીનમાં થતા કવક, ભૃત્યુ, સહિજન તથા શ્લેષ્ટા, લીસોડાના ફળોનો ત્યાગ કરવો જોઈએ. હળથી ખેડેલા ભૂમિમાં ઉત્પન્ન અને બીજાઓ દ્વારા પરિત્યક્ત પદાર્થનું ભક્ષણ ન કરવું જોઈએ. કષ્ટ પડે તો પણ ગ્રામમાં ઉત્પન્ન પુષ્પો, ફળોનું ભક્ષણ કરવું નહીં. સદા શ્રાવણી વિધિ અનુસાર અગ્નિની પરિચર્યા કરે. કોઈ પણ પ્રાણીનો દ્રોહ ન કરે. દ્વંદ્વોથી પર અને ભયરહિત રહે. રાત્રે કંઈ પણ ભોજન ન લે. રાત્રે માત્ર ધ્યાનપરાયણ રહે. નિત્રે ઇન્દ્રિય વિજયી, ક્રોધજયી, તત્વજ્ઞાનનો ચિંતક તથા બ્રહ્મચર્ય પરાયણ રહે. પત્નીનો પણ આશ્રય ન લે. જે દ્વિજ વનમાં જઈને કામવશ પત્ની સાથે સહવાસ કરે છે તો તે વાનપ્રસ્થાથી ચ્યુત થઈ જાય છે અને પ્રાયશ્ચિતનો ભાગી થાય છે. ત્યાં વાનપ્રસ્થાશ્રમમાં જે સંતાન ઉત્પન્ન થાય છે તે દ્વિજાતિઓ દ્વારા સ્પર્શને યોગ્ય હોતા નથી. તેનો વેદમાં અધિકાર હોતો નથી અને તેના વંશમાં પણ આવી જ સ્થિતિ રહે છે. નિત્ય ભૂમિ પર શયન કરવું. બધા પ્રાણીઓને શરણ આપનાર થવું જોઈએ. પરનિંદા, અસત્ય ભાષણ, નિંદ્રા તથા આળસનો પરિત્યાગ કરવો જોઈએ. એકાગ્નિ તથા ઘર રહિત હોવું જોઈએ. પ્રોક્ષિત કરેલી ભૂમિ પર રહેવું જોઈએ. આગળની કથા આવતીકાલે કરીશું.